અત્યારે અમે પારડી તાલુકાના રાબડી ગામમાં છીએ. અહીંયા આગળ જે શારદાબેન પશુપાલનનો વ્યવસાય કરે છે, તો અહીંયા જે ગાય છે એ ગાયને દૂધ ઓછું આવતું, એના માટે આ શારદાબેને એક આપણી નેટસપ કંપનીનું CFC પાવડર જે ગાયને વપરાયું. તો આપણે શારદાબેન પાસેથી તે સાંભળીએ કે એ પાવડરથી શારદાબેનને શું શું ફાયદા થયા, ગાયને શું શું ફાયદા થયા. તો શારદાબેન, તમે આ CFC પાવડર ખવડાવવા પહેલાં આપણી ગાયને દૂધ કેટલું આવતું હતું? દૂધ અમારે એમ તો 7-8 લીટર આવતું હતું. હવે અત્યારે અમારે 10 ઉપર દૂધ આવે એમ, ફેટમાં બી સારું. એટલે શારદાબેનનું કહેવું એમ છે કે જે આ CFC પાવડર નહીં ખવડાવતા ત્યારે 7 લીટર 7-7.5 લીટર જેટલું દૂધ આવતું હતું. જ્યારે આપણું CFC પાવડર ખવડાવવાનું ચાલુ કર્યું ત્યાર પછીથી 8 કે 9 દિવસ પછી લીટર 1.5 લીટર જેટલો દૂધમાં વધારો થયો. એક ટાઈમ કે બે ટાઈમ? એક ટાઈમમાં 1.5 લીટર જેટલું દૂધમાં વધારો થયો અને 1 થી 1.5 જેટલો ફેટમાં પણ વધારો થયો. અને આજે ગાયને કંઈ ધાવરું કે એવી સમસ્યા નથી આવતી. એટલે સવાર સાંજ કેટલું હોય તું? સવાર સાંજ 3 લીટર. 3 લીટર. અને તમે આ CFC ના કેટલા પેકેટ પૂરા કર્યા? કેટલું વપરાયું એમ અત્યાર સુધી? અમારે એક પૂરું થઈ ગયું ને અત્યારે બીજું. બરાબર, એટલે કે એક જ CFC નું પેકેટ વપરાયું તો પણ તમને આ દિવસનો 3 લીટર જેટલું દૂધ વધી ગયું અને ફેટની અંદર પણ ફાયદો થયો. બીજું કંઈ ગાયને કંઈ બીમારી કે એવું કંઈ હતું ખરું? ગાય તંદુરસ્ત જ છે. બરાબર. આસમાં કયું ગામ કીધું? રાબડી ગામ, પારડી તાલુકો, વલસાડ જિલ્લો. તો શારદાબેન, તમે તમારા જેવા જે પશુપાલન કરતા બહેનો છે, તો એ બહેનોને તમે શું સંદેશો આપવા માંગો? આ CFC જે પાવડર છે તમારી ગાયને જે ખવડાવો, એ બીજી બહેનોએ કે બીજા ભાઈઓએ જે પશુપાલન કરે એમણે ખવડાવવું જોઈએ કે નહીં ખવડાવવું જોઈએ? ખવડાવવું જ જોઈએ. એ લોકો એમ ખવડાવે તો એમ દૂધમાં બી સારું ને ફેટમાં બી સારું, એટલે એ લોકો બેન ખવડાવે તો સારું. એટલે એ લોકોના ઇન્કમમાં પણ સારો એવો ફાયદો થઈ જાય. ચાલો, સરસ. ઇન્ટરવ્યુ આપ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.